મારી ભાભી જ્યારે પણ મને જોતી હતી ત્યારે મને એક જ વાત કહેતી હતી કે મારી આ અધૂરી ઈચ્છાને તમે જ પૂરી કરી શકો છો. જો મને એ સુખ ન મળ્યું તો હું જીવતી જ મરી જઈશ. આ વાત માટે મેં ભગવાનને રાત દિવસ પ્રાર્થના કરી છે અને જ્યારે હું કોઈ સ્ત્રીની પાસે તે વસ્તુ જોઉં છું તો મારું મન તડપવા લાગે છે અને મને લાગે છે કે હું તેના વગર પાગલ થઈ જઈશ. મહેરબાની કરીને એકવાર મારા મનની ઈચ્છા પૂરી કરો, કારણ કે હું પણ મારી ભાભીને આ રીતે તડપતા જોઈ શકતો ન હતો. અને પછી એક રાતે મારા વિચાર કર્યા વગર, હું વિમલ છું અને હું 22 વર્ષનો એક યુવાન છું. ભાઈની નોકરી બીજા શહેરમાં મળી ગઈ હતી. ત્યાં ભાભીએ પણ સ્કૂલમાં શિક્ષકની નોકરી શોધી લીધી હતી. ગામમાં ભણતર પૂરું કર્યા પછી હું પણ ભાઈ પાસે ભણવા ગયો હતો અને પછી સ્નાતક થયા પછી હું સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો. ભાઈ એક કંપનીમાં કામ કરતા હતા અને સવારે 9 વાગ્યે જતા હતા અને રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પાછા આવતા હતા. ભાભી પણ સ્કૂલમાં ભણાવતી હતી અને તે પણ સ્કૂલેથી 3 વાગ્યા સુધી ઘરે આવતી હતી. હું ઘરે પરીક્ષાની તૈયારી કરતો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થોડા દિવસોથી હું નોટિસ કરી રહ્યો હતો મારી ભાભી મને કોઈ અલગ જ નજરથી જોતી હતી અને મારા વિશે વધારે ધ્યાન આપતી હતી. પહેલાં તો મેં આ વાતને અવગણ્યું, પણ જ્યારે મારી સાથે વારંવાર આવું થવાનું શરૂ થયું ત્યારે મેં પણ ભાભી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. થોડા દિવસોથી ભાભી મારી પર વધારે ધ્યાન આપતી હતી, પણ હું તેના પર ધ્યાન આપતો ન હતો અને મારા અભ્યાસમાં વ્યસ્ત હતો. મારી ભાભી 25 વર્ષની સુંદર મહિલા હતી. ક્યારેક હું ભાભીને મજાકમાં કહેતો કે મને પણ તમારા જેવી જ છોકરી જોઈએ છે, જે તમારી જેમ સુંદર અને સ્માર્ટ હોય. પછી ભાભી મજાકમાં કહેતી કે જ્યાં સુધી મારી દેવરાની ન આવે ત્યાં સુધી તમે મને તમારી પત્ની માનો અને મારી સાથે સમય પસાર કરો. પછી જોરથી તે હસવા લાગતી અને હું તેમની વાતો સાંભળીને શરમાઈ જતો. ભાભી હંમેશા મને કહેતી કે તે મા બનવા માંગે છે અને તારા ભાઈ ખૂબ જ કોશિશ કરે છે, પરંતુ સક્સેસ થતા નથી. જ્યારે ડૉક્ટરની પાસે જઈને ચેકઅપ કરાવ્યું હતું, મારી રિપોર્ટ બધી નોર્મલ આવી. ખબર નહીં તમારા ભાઈમાં જ કંઈક પ્રોબ્લેમ તો હોય નહીં ને. હું નાના બચ્ચાઓને સ્કૂલમાં ભણાવું છું અને પછી તે બાળકોને જોઈને મારું મન પણ વિચલિત થવા લાગે છે. પછી મને એવું લાગે છે કે મને પણ કોઈ મમ્મી કહે. ખબર નહીં કે ભગવાન આ મારી ઈચ્છા ક્યારે પૂરી કરશે. અને ભાભી ઉદાસ થઈને મારી તરફ જોવા લાગે છે. હું તેની આંખોમાં જોઈ શકતો હતો કે તે મારી તરફ કોઈ આશા સાથે જોઈ રહી છે. અને પછી ભાભીના મોઢે આવી વાતો સાંભળીને મને પણ દુઃખ થતું હતું. એક સમય હતો જ્યારે હું અને ભાભી બંને ખૂબ જ હસતા હતા, પરંતુ આજે મને ભાભીની અંદર એકલતાનો અહેસાસ થાય છે. હું તેને આ રીતે દુઃખી જોઈ શકતો ન હતો. હું ક્યારેક ભાભીને શોપિંગ કરવા માટે તેની જ પસંદગીની આઈસ્ક્રીમ ખવડાવવા માટે બજાર લઈ જતો હતો, કેમ કે ભાઈને આવતા રાત્રે ઘણું મોડું થઈ જતું હતું. તેથી હું અને ભાભી ઘણી વખત સાંજે ફરવા જતા હતા. આખો દિવસ ઘરમાં રહીને અભ્યાસ કરવાના કારણથી મારું પણ થોડું મન ફ્રેશ થઈ જતું હતું. ભાઈ પાસે સમય ન હોવાના કારણે ભાભી પોતાના દિલની વાત મને કર્યા કરતી અને જ્યારે પણ બાળકોને લઈને મારી પાસે આવી રીતે વાતો કરતી તો તેમની હાલત જોઈને મને તેની ઉપર તરસ આવતો અને પ્યાર આવવા લાગતો હતો. એક દિવસ સાંજે અમે બેસીને ટીવી જોઈ રહ્યા હતા. અચાનક બહાર વરસાદ પડવા લાગ્યો અને વરસાદ પણ એવો કે એકદમ તોફાની વરસાદ સાથે વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જોઈ ભાભી છત ઉપર દોડી ગઈ અને મને કહેવા લાગી કે આજે તો બધા કપડાં ભીંજાઈ જશે. ભાભીના મોઢે આવું સાંભળીને હું પણ ભાભીની પાછળ કપડાં લેવા માટે અગાસી ઉપર ચાલ્યો ગયો, પરંતુ એટલો જોરથી વરસાદ પડી રહ્યો હતો કે કપડાં ઉઠાવતા અમે બંને એકદમ ભીંજાઈ ગયા હતા. પછી જ્યારે કપડાં લઈને અમે નીચે આવ્યા તો મેં જોયું કે ભાભીની સાડી તેમના શરીર સાથે એકદમ ચીપકી ગઈ હતી. અને પછી મેં ભાભીને કહ્યું કે જાઓ જલ્દીથી તમારા કપડાં બદલી નહીં તો તમારી તબિયત ખરાબ થઈ જશે. મારી વાત સાંભળ્યા પછી ભાભી રૂમની તરફ કપડાં બદલવા જઈ રહી હતી, પરંતુ અચાનક જ એટલી જોરથી વીજળી કડાકા સાથે ચમકી અને વાદળો ગરજ્યા તો એક પળમાં તો હું ડરી ગયો અને એવું લાગ્યું કે અમારી છત ઉપર જ વીજળી પડી છે. અને પછી ભાભી દોડી અને મને તેના બંને હાથથી એકદમ ટાઈટ પકડી લીધો અને મારી પાસે આવી ગઈ અને મારા શરીર સાથે એકદમ લીપટી ગઈ અને
મને બંને હાથથી એકદમ ટાઈટ પકડી લીધો. મને કહ્યું કે વિમલ, મને છોડીને જઈશ નહીં અને મને તારાથી અલગ પણ કરીશ નહીં, કારણ કે મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. તે સમયે અમે બંને ગભરાઈ ગયા હતા અને અચાનક ભાભીએ મને પકડ્યો એટલે હું થોડો આશ્ચર્યમાં હતો. હું ભાભીને અલગ કરવાની કોશિશ કરતો હતો, પણ મેં જોયું કે તેનો શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો અને તે મને છોડવાનું નામ પણ લેતી નહોતી. ભાભીનું મને આવી રીતે પકડવાનું અને આવી રીતે લીપટવાનું મારી અંદર એક અલગ પ્રકારની આગ પેદા કરી રહ્યું હતું, કારણ કે પહેલીવાર કોઈ મહિલાએ મને આવી રીતે પોતાની શરીર સાથે લપેટી લીધો હતો. હું પણ જવાન હતો અને મારી ભાભી પણ જવાન હતી. જેવી રીતનું મોસમ હતું તેના ઉપર મારી ભાભીનું ભીનું શરીર હતું. તેથી કોઈ પણ યુવાન પુરુષ પોતાનો કાબુ ગુમાવી શકે છે, પરંતુ મેં મારો કાબુ ગુમાવ્યો નહીં અને કહ્યું કે શું થયું ભાભી, આટલા ડરી કેમ ગયા છો? અને તમને જો ખૂબ જ ડર લાગી રહ્યો હોય તો હું ભાઈને હમણાં ફોન કરી દઉં, પછી તમે તેની સાથે આવી રીતે લીપટીને રહેજો. મારી વાત તો સાંભળીને ભાભી કહેવા લાગી કે વિમલ, મને ખરેખર ડર લાગી રહ્યો હતો એટલે મેં તને પકડી લીધો. પછી મેં ભાભીથી મજાક કરતાં કહ્યું કે ભાભી, હવે પછી મને આવી રીતે પકડશો નહીં, પણ હું તમને પકડી લઈશ અને પછી નહીં છોડું. મારી વાત પર ભાભી હસવા લાગી અને કહેવા લાગી કે હું તો તેની રાહ જોઈ રહી છું કે તું મને આવી રીતે ક્યારે પકડીશ. અને પછી તે હસતા હસતા પોતાના રૂમમાં ચાલી ગઈ અને હું પણ ભાભીની વાત સાંભળીને હસતા હસતા મારા રૂમમાં ચાલ્યો ગયો. પરંતુ આજે રાત્રે ખબર નથી કેમ હું બધું ભૂલી શકતો ન હતો અને વારંવાર મને ભાભીનું આવી રીતે લીપટવાનું યાદ આવી રહ્યું હતું. જ્યારે ભાભી મારી બાહોમાં હતી, તેનું તે ભીનું શરીર, શ્વાસની સાથે ઉપર નીચે થતી છાતી મને યાદ આવી રહી હતી. પહેલાં મારી સાથે આવું ક્યારેય થયું હતું નહીં, કેમ કે લગભગ 4 વર્ષથી હું અહીંયા રહ્યો છું, પરંતુ આજ દિવસ સુધી મારી નજર ભાભી ઉપર આવી રીતે ગઈ ન હતી. પરંતુ આજે ભાભીએ જે રીતે મને આવીને પકડ્યો હતો, તેથી મારા મનમાં આ બધી વસ્તુઓથી દૂર થતું ન હતું. નીંદર તો મને આવી જ રહી હતી નહીં અને મન થઈ રહ્યું હતું કે એક વખત ભાભી પાસે જઈને તેમને મળું, પછી ખુદને સમજાવતો અને મારું ધ્યાન અભ્યાસ ઉપર લગાવતો. પછી મને ક્યારે નીંદર લાગી ગઈ ખબર જ પડી નહીં. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે 8 વાગ્યા હતા. હું જલ્દીથી મારા રૂમની બહાર ગયો. મેં જોયું કે ભાભી સ્કૂલ જવા માટે જલ્દી તૈયાર થઈ રહી હતી, પરંતુ આજે હું તેમને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. ભાભીએ આજે બ્લેક કલરની શિફોન સાડી અને ઉપર સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો, જેમ તેના ગોરા શરીર ઉપર ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. જેવી ભાભીની નજર મારી ઉપર પડી તો મને કહેવા લાગી, વિમલ, આજે તારો ભાઈ કોઈ કામથી શહેરની બહાર ગયો છે અને આજે સાંજે મને ક્યાંક જવાનું છે અને સ્કૂલથી પણ મને આવવામાં થોડું મોડું થઈ જશે, એટલે તું પડોશની કમલા કાકીને ત્યાંથી મારી બ્લાઉઝ લઈ આવજે. મેં ત્યાં બ્લાઉઝ સિલાઈ માટે આપી છે, કેમ કે આજે રાત્રે મને તે કપડાં પહેરીને જવાનું છે. મને સ્કૂલથી આવવામાં મોડું થશે, બાકી તો હું જ લઈને આવી જાત. અને આજે સાંજે કાકી ક્યાંક જવાની છે, એટલે પ્લીઝ આજ તું મારું કામ કરી દેજે. પરંતુ આજ તો મારું ધ્યાન ભાભીની વાત કરતાં વધારે તેના ઉપર હતું. ખબર નહીં કેમ આજે તે મને ખૂબ જ સરસ લાગી રહી હતી. મને એવું લાગી રહ્યું હતું કે આજે તે સ્કૂલ જાય નહીં, પરંતુ હું તેને મનાઈ પણ કરી શકતો હતો નહીં, તો તેને મારા ઉપર શક થઈ જાય છે કે હું તેના વિશે શું વિચારી રહ્યો છું. અને પછી તે મને કહેવા લાગી, મેં તારા માટે તારી પસંદનો નાસ્તો બનાવીને રાખી દીધો છે, તું સમય ઉપર ખાઈ લેજે. મેં કહ્યું, ભાભી, હા, મારો મનપસંદ નાસ્તો હું જરૂર ખાઈશ. અને પછી ભાભી મારી તરફ જોઈ મને સ્માઇલ આપીને ત્યાંથી ચાલી ગઈ. આજે મારો અભ્યાસમાં બિલકુલ મન લાગી રહ્યું હતું નહીં. મને ખબર નહીં આજે મારો સમય જ પસાર થઈ રહ્યો હતો નહીં. પછી મને અચાનક યાદ આવ્યું કે ભાભીએ મને કપડાં લેવાનું કહ્યું હતું અને જ્યારે હું ભાભીના કપડાં લઈને આવ્યો હતો તો તે કપડાંને હું ખૂબ જ પ્યારથી જોવા લાગ્યો. તે એક ખૂબ જ સરસ બ્લાઉઝ હતો, જેની આગળનું ગળું ખૂબ જ મોટું હતું અને પાછળની સાઈડ એક ચેન લાગેલી હતી.
હું મારી કલ્પનામાં ખોવાઈ ગયો કે ભાભી જ્યારે આ બ્લાઉઝ પહેરશે તો કેવી લાગશે, અને પછી મને ખબર નહીં ભાભી મને આ કપડામાં નજર આવવા લાગી. મેં મારા હોઠથી તે બ્લાઉઝ ઉપર ઘણી વખત કિસ કરી અને મને એવું લાગી રહ્યું હતું કે હું આ કિસ ભાભીના ગોરા શરીર ઉપર કરી રહ્યો છું. સાંજે જ્યારે ભાભી સ્કૂલેથી આવી તો તેણે મને પૂછ્યું કે વિમલ, શું તું મારા કપડાં લઈ આવ્યો છે? તો મેં કહ્યું, હા ભાભી, હું તમારા કપડાં લઈ આવ્યો છું. પછી મેં તેમને પૂછ્યું કે તમે આજે રાત્રે ક્યાં જવાના છો? ત્યારે ભાભી બોલી કે મારી એક ફ્રેન્ડને બાળક થયું છે તો તેનું આજે નામકરણ છે. તેણે મને બોલાવી છે. તારા ભાઈ પાસે તો ટાઈમ નથી, કેમ કે તેને તો કામ માટે બહાર જ જવાનું હોય છે, તો હું એકલી તે પાર્ટીમાં જઈશ, કેમ કે તને તો ખબર છે ને કે મને બાળકો કેટલા પસંદ છે. હું બીજાના બાળકોને જોઈને ખૂબ જ ખુશ થઈ જાઉં છું. કદાચ કાલે ભગવાન મારી પણ મહેરબાન થઈને મને માં બનાવી દે. આટલું કહીને ભાભી તૈયાર થવા ચાલી ગઈ. ભાભી જ્યારે તેના રૂમમાં જઈ રહી હતી તો મેં તેને કહ્યું કે ભાભી, તમે એકલા જાઓ નહીં, હું પણ તમારી સાથે આવું છું, કેમ કે હવે ભાભી વગર મારું મન લાગી રહ્યું હતું નહીં. મારી વાત સાંભળતા ભાભી હસતા હસતા પોતાના રૂમમાં ચાલી ગઈ અને પછી હું પણ મારા રૂમમાં તૈયાર થઈને બહાર નીકળ્યો. તો મેં ભાભીને અવાજ લગાવ્યો કે ભાભી, હું તૈયાર થઈ ગયો છું. શું તમે તૈયાર થઈ ગયા છો? તો આપણે નીકળીએ, કેમ કે પાર્ટીમાંથી આવવામાં ખૂબ જ મોડું થઈ જશે. પરંતુ ભાભી પોતાના રૂમમાંથી અવાજ કરીને મને બોલાવવા લાગી અને જ્યારે હું એના રૂમમાં ગયો તો મેં જોયું કે ભાભી પૂરી તરહથી તૈયાર થઈ ગઈ હતી, પરંતુ એક વસ્તુને લઈને ખૂબ જ પરેશાન હતી. તે વારંવાર પોતાની બ્લાઉઝની પાછળની ચેન બંધ કરવામાં કોશિશ કરી રહી હતી અને જેવી તેની નજર મારી ઉપર પડી તો તે કહેવા લાગી કે વિમલ, જોને આ કેટલી ટાઈટ બ્લાઉઝ સીવી છે. મારાથી તો આ ચેન જ બંધ થતી નથી. ક્યારથી હું કોશિશ કરી રહી છું. શું તું મને આ ચેન બંધ કરવામાં મદદ કરી શકે છે? પછી હું જેવો ભાભીની પાસે ગયો તો ભાભી પોતાના વાળને આગળની તરફ કરી નાખે છે અને મારી તરફ પીઠ કરીને ઊભી જાય છે અને જેવી મારી નજર તેના ખુલ્લા શરીર ઉપર પડી તો મારી અંદર કંઈક થવા લાગ્યો. ભાભી એકદમ નજીક મારી પાસે ઊભી હતી અને મને કહેવા લાગી, જરા જલ્દી કર. હું ભાભીના બ્લાઉઝની ચેન બંધ કરવા લાગ્યો, પરંતુ બ્લાઉઝ ટાઈટ હોવાના કારણે તે બંધ થઈ રહી હતી નહીં. તો મેં ભાભીને કહ્યું કે ભાભી, થોડી ધીરજ રાખો, હું ચેન બંધ કરી રહ્યો છું. પરંતુ વારંવાર કોશિશ કર્યા પછી પણ ચેન મારાથી બંધ થઈ રહી હતી નહીં. વારંવાર મારી નજર ભાભીની ગોરી ગોરી પીઠ ઉપર જઈ રહી હતી અને ચેન બંધ કરતાં મારો હાથ વારંવાર ભાભીની ગોરી ગોરી પીઠને સ્પર્શ કરી રહ્યો હતો. પછી મને પણ એમ લાગવા લાગ્યું કે ભાભીને પણ મારો સ્પર્શ ગમવા લાગ્યો છે અને મારો હાથ ધીરે ધીરે તેની પીઠ પરથી કમર સુધી પહોંચ્યો. ભાભીએ ખૂબ જ સરસ પરફ્યુમ લગાવ્યો હતો, જેની સુગંધ મારા મનને તરોતાજા કરી રહી હતી. મારી આવી રીતે સ્પર્શ કરવાથી તે કંઈ પણ કહ્યા વગર આગળની તરફ વળી ગઈ અને મારા ગળે લાગી ગઈ અને પછી તેનો ગોરો શરીર પર પહેરેલી સાડી પણ સરકીને અડધી ખુલી ગઈ. તેનો શ્વાસ એકદમ ઝડપી થઈ ચૂક્યો હતો. તેમનો આવી રીતે મારી સાથે લપેટવાથી મારો પણ શ્વાસ વધી ગયો હતો. પછી ભાભી મને કહેવા લાગી, વિમલ, હકીકતમાં આ ચેન તો એક બહાનું હતું. મને તારી નજીક આવવું હતું. શું તું મારી તમન્ના પૂરી નહીં કર? મને આ સુખ નહીં આપ જેના માટે દરેક સ્ત્રી તડપે છે. આ સુખ વિના મારું કોઈ અસ્તિત્વ જ નથી. મારી આ ઈચ્છાને તું પૂરી કરી દે. મેં તેની આંખોમાં જોયું. તે મારી તરફ ખૂબ જ આશાથી જોઈ રહી હતી. પછી મેં તેમને કહ્યું કે હું સમજ્યો નહીં. તો તે બોલી કે મને મારું સંતાન જોઈએ છે. હું માં બનવા માંગુ છું અને તમને તો ખબર છે કે હું માં શબ્દ સાંભળવા માટે કેટલી તડપી રહી છું. આજ તું મારી આ ઈચ્છાને પૂરી કરી દે. હું વચન આપું છું કે આ રાજ આપણા બંને વચ્ચે જ રહેશે. વિમલ, મને એક જીવવાની આશા આપ. આજે તક પણ સારી છે. તારા ભાઈ પણ ઘરે નથી. હું ભાભીની વાતો સાંભળી રહ્યો હતો. હું ભાભીને કંઈક કહું તેના પહેલાં તેણે પોતાના નાજુક આંગળીઓ મારા હોઠ ઉપર મૂકી અને મને કહ્યું, હવે કંઈ પણ બોલો નહીં, કારણ કે આજે હું ના સાંભળી શકું નહીં. આટલું કહીને તે મારા શર્ટના બટન ખોલવા લાગી અને મને કહેવા લાગી કે તું આજે મને એટલો પ્યાર કર કે
મારી અંદર જે કમી રહી ગઈ છે તેની ભરપાઈ થઈ જાય અને મારી પ્યાસી આત્માની તડપ સંતુષ્ટ થઈ જાય અને મારા પણ ખોળામાં એક બાળક આવી જાય. હવે મારું બીજું શું જોઈતું હતું? ભાભી તરફથી મને સિગ્નલ મળી ચૂક્યું હતું અને હવે હું પણ મારી જાતને વધારે કાબૂમાં રાખી શકતો હતો નહીં. પછી મેં ભાભીને મારી ગોદમાં ઉઠાવીને બેડ ઉપર સુવડાવી દીધી અને પછી ધીમે ધીમે એક એક પછી એક તેમણે પહેરેલા કપડાં અલગ કરી લીધા અને પછી મારા કપડાં પણ મેં અલગ કરી અમે બંને એકબીજાથી લપેટાઈ ગયા. હવે હું મારા હોઠથી સતત ભાભીના ગોરા શરીરને કિસ કરવા લાગ્યો. મારા કિસ કરવાથી ભાભીએ એક માછલીની જેમ તડપવા લાગી. પછી લગભગ 2 કલાક સુધી અમે એકબીજા સાથે લીપેટાયેલા રહ્યા. ભાભી તો મને છોડતી જ હતી નહીં, પણ મારું પણ મન કરી રહ્યું હતું નહીં કે હું તેમને છોડું. પરંતુ જ્યારે ઘણી વાર થઈ ગઈ તો મેં ભાભીને કહ્યું કે પાર્ટીમાં જવું નથી. તો ભાભી કહેવા લાગી કે આજે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને કદાચ જલ્દી જ આ ઘરમાં બાળકના નામકરણની પાર્ટી હશે. પછી મેં ભાભીને કહ્યું કે ભાભી, આપણે પાર્ટીમાં નહીં જઈએ તો પછી શું ખાશો? ત્યારે તેમણે મને કહ્યું કે આજે તમે મને જે ખવડાવ્યું છે, જેના માટે હું ક્યારથી ભૂખી હતી, તો ચલો કિચનમાં જઈએ અને આજે તમે જે ખાશો તે હું બનાવીશ. પછી મેં ભાભીને કહ્યું કે રહેવા દો ભાભી, કંઈક ઓનલાઈન ઓર્ડર કરી લઉં છું, તમે મને કિચનમાં જવાનું કહો નહીં. પછી તે મોટેથી હસવા લાગી અને મને કહ્યું કે ઠીક છે, મેં તમારી વાત માની લીધી છે, હવે તમારે પણ મારી વાત માનવી પડશે. મારે ફરી એકવાર ખાવું છે કારણ કે તમારું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો શું તમે મને ખવડાવી શકો છો? મેં કહ્યું જેવો તમારો હુકમ. અને પછી અમે એકબીજાને ફરીથી લપેટાઈ ગયા અને ન જાણે કેટલી વાર સુધી અમે એકબીજાની ભૂખ મિટાવતા રહ્યા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.